કેમ છો મિત્રો ફરી તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જેકે અગ્રવાલ ઉપર। આજે આપણે આવી ગયા છીએ દાસ ઓટો કન્સલ્ટ અમદાવાદની અંદર શોરૂમ આવેલા છે। અહીં ઘણો બધો મિક્સ એન્ડ મેચ ટાઈપનો તમને સ્ટોક જોવા મળી જશે। અગર તમારે હેચબેકમાં કાર જોઈએ તો હેચબેકમાં કાર મળી જશે, સસ્તી કાર જોઈએ તો સસ્તી કાર મળી જશે, ફેમિલી માટે મોટી કાર જોઈએ તો મોટી કાર પણ મળી જશે। અહીં તમને 50+ સ્ટોક જોવા મળી જશે અને ડિફરન્ટ ટાઈપ ઓફ કાર અવેલેબલ છે, अलग अलग फ्यूल टाइप में अवेलेबल है। तो चलो वीडियो वधारे लॉन्ग न करता वीडियो स्टार्ट करिए। आज अपनी साथे छे कल्पेशभाई जे दास ऑटो कन्सल्ट ओनर है। આપણે આજે કલ્પેશભાઈ જોડેથી બધી કારની ડિટેલ જાણીશું અને કલ્પેશભાઈ જોડે તમે જ્યારે પણ આવશો એ તમને સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરી આપશે। તો કેમ છે કલ્પેશભાઈ? એકદમ મજામાં। તો કલ્પેશભાઈ આપણે સૌથી પહેલા તો આપણે જે દાસ ઓટો કન્સલ્ટ છે એની આપણે અગર કોઈ સ્પેશિયલ ફેસિલિટી હોય તો એ સૌથી પહેલા અમારા કસ્ટમરને જણાવી દો। આપણે ત્યાં ફેસિલિટી એવી છે કે આપણે ત્યાં કસ્ટમર કોઈ બી આવે તો એને આપણે જે ડીલ થાય એમાં તમને આરટીઓનું જે ચાર્જીસ હોય ઇન્ક્લુડ પ્રાઇસ હોય છે, એમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નથી આવતો। તો મિત્રો પ્લસ પોઈન્ટ આપણે દાસ ઓટો કન્સલ્ટનો એ છે કે જો પણ આપણે તમે કાર લેશો એની અંદર જે નામ ટ્રાન્સફર આરટીઓ ચાર્જીસ જે હોય છે એ ઓલમોસ્ટ કોઈ પણ તમે ગાડી લો તો જગ્યાએ કરાવી શકો છો તમે। હા, 10 થી 15,000 રૂપિયા હોય છે મિત્રો, મિનિમમ 10,000 હોય છે અને મેક્સિમમ 20,000 રૂપિયા સુધી જતા હોય છે। તો તમને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી આ તમને ફાઇનલ ડિસ્કાઉન્ટ વગર કીધે આપણે દાસ ઓટો કન્સલ્ટ તરફથી મળી રહ્યું છે। 10 થી 20,000નો તમને ડિસ્કાઉન્ટ ઇનડાયરેક્ટલી આપણે મળી જાય છે। ચલો હવે આપણે આજે પહેલી ગાડી ઊભી છે, આપણે મારુતિ સુઝુકીની ગાડી ઊભી છે। મોસ્ટ આપણે સેડાન ગાડી જે લક્ઝરી ગાડી ગણાય છે સિયાજ, આની રીતે લઈએ। 2015નું મોડલ, ફર્સ્ટ ઓનર, ZDI પ્લસ ટોપ મોડલ ગાડી છે। આની પ્રાઇસ છે 5,90,000 રૂપિયા। 5,90,000 ની અંદર મિત્રો તમને આપણે બ્લેક કલરની અંદર સિયાજ મળી જશે અને અગર બ્લેક કલરની અંદર ના જોઈએ, અગર તમારે વ્હાઇટ કલરની અંદર સિયાજ જોઈએ તો વ્હાઇટ કલરની અંદર પણ અહીં સિયાજ અવેલેબલ છે। આની ડિટેલ એકવાર લઈ લઈએ। 2019નું મોડલ છે, પેટ્રોલ પ્લસ CNG છે। આમાં તમને CNGની એન્ટ્રી બી મળી જશે। સેકન્ડ ઓનર ગાડી છે, આની પ્રાઇસ છે 6,90,000 રૂપિયા। 6,90,000 ની અંદર તમને પેટ્રોલ પ્લસ CNG કાર મળી રહી છે। અને કલ્પેશભાઈ જેમ કે આ CNG કાર છે તો આની એવરેજ આપણે CNG માં કેટલી? આની તમારે એવરેજ 25 થી 26 ની એવરેજ પેટ્રોલમાં મળી જશે મિત્રો। 25+ ની એવરેજ તમને CNG માં તમને 25 ની મળશે, પેટ્રોલમાં 15-16 ની આસપાસ મળશે। 25+ ની તમને આપણે ગાડી આપણે એવરેજ કાઢીને આપે છે અને જેમ તમને ખબર છે, જેમ તમે ઇન્ટિરિયર જો ગાડી એકદમ ફર્સ્ટ ક્લાસ શોરૂમ કન્ડિશનની અંદર મૂકેલી છે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈએ। તો મિત્રો અગર તમારી ફેમિલી મોટી છે અથવા તો તમે બિઝનેસ પર્પસ માટે કોઈ કાર શોધી રહ્યા છો તો એ પણ તમને અહીં અવેલેબલ છે। અહીં ઇકો પડી છે, આની ડિટેલ લઈએ। 2021નું મોડલ છે, પેટ્રોલ પ્લસ CNG ગાડી છે। આમાં CNGની એન્ટ્રી નહીં આવે પણ એ કસ્ટમર રિક્વાયરમેન્ટ હશે તો આપણે એ બી કરી આપીશું। આની પ્રાઇસ છે 5,11,000, એમાં નેગોશિયેબલ કરી આપીશું અને કંપની રેકોર્ડમાં ગાડી। 5,11,000 ની અંદર મિત્રો તમને આપણે CNG ઇકો મળી રહી છે। અહીં બીજી પણ એક બિઝનેસ પર્પસ માટે સારી કાર પડી છે, એની ડિટેલ લઈએ। તો જે બિઝનેસ પર્પસ માટે મેં તમને કીધું હતું, હવે અહીં ઊભી છે અર્ટિકા, તો અર્ટિકાની ડિટેલ લઈએ। 2015નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે। આમાં ડીઝલમાં તમને મેક્સિમમ 20 ની એવરેજ મળશે, જે 7 સીટરમાં લગભગ કોઈ ગાડી આપતી નથી। આની પ્રાઇસ આપણે 6,11,000 મૂકેલી છે। ઓન ટેબલ આપણે નેગોશિયેબલ પ્રાઇસમાં કરી આપીશું। કોઈ તમારા યુટ્યુબમાં વિડીયો જોઈને આવશે તો એને સારામાં સારું ડિસ્કાઉન્ટ કરી આપીશું। તો મિત્રો અગર તમે અમારા વિડીયોના માધ્યમથી આવશો તો આપણે કલ્પેશભાઈ તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી જશે। અને જેમ આપણે ડીઝલની ગાડી છે, તમને ખબર જ છે કે ડીઝલની કોઈ પણ ગાડી હોય તો એનું જે એન્જિન હોય, એ સસ્પેન્શન હોય, એન્જિન આપણે એનું લાઈફ વધારે સારી રહે છે અને 20+ ની આપણે તમને એવરેજ ગાડી આવશે। ડીઝલની અંદર અર્ટિકા તમને 20+ ની એવરેજ ગાડી આવશે। તો આપણે નેક્સ્ટ કાર લઈએ। તો મિત્રો હવે આવી ચૂકી છે ઓટોમેટિકની અંદર ગ્રાન્ડ i10 મિત્રો। હા, ગ્રાન્ડ i10 ઓટોમેટિકની અંદર આવી ચૂકી છે અને જેમ તમને ખબર છે કે ગાડી ઓટોમેટિક હોય તો સિનિયર સિટીઝન હોય, લેડીઝ હોય તો એને ઇઝીલી ડ્રાઈવ કરી શકે છે। આની ડિટેલ લઈએ। i10 ગ્રાન્ડ 2015નું મોડલ છે, સેકન્ડ ઓનર ગાડી છે, પણ કિલોમીટર જે છે એ ગાડીમાં જેન્યુઅન છે। આમાં પ્લસ વસ્તુ એ છે કે પાર્ટીએ એક્સ્ટ્રા 50,000 થી 60,000ની એસેસરીઝ કરેલી છે। સીટ કવર છે, પછી વ્હાઇટ LED લગાવેલી છે અને પછી ટાયરો નવા નાખેલા છે। એ રીતના ટોટલી બધી એસેસરીઝ કરાયેલી છે। આની પ્રાઇસ આપણે 4.5 મૂકેલી છે, પણ કસ્ટમર જો જેન્યુઅન લેવલ હશે તો આપણે એને 4 લાખની આસપાસ પ્રાઇસ કરી આપીશું, એમાં બી ડિસ્કાઉન્ટ કરી આપીશું। તો મિત્રો આપણે જેમ તમે ઇન્ટિરિયર જોયું, આપણે કલ્પેશભાઈએ કીધું વાત બરોબર છે કે ઘણું સારો આપણે અંદર ખર્ચો કરાયેલો છે અને જેમ તમે ઇન્ટિરિયરમાં જોયું, આપણે સીટ કવરથી લઈને ગાડી આપણે કમ્પ્લીટ ગાડી મૂકેલી છે અને 4 લાખ આપણે 4 લાખની અંદર પણ તમને થોડું ઘણું માન સન્માન કરી આપવામાં આવશે, થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે। હવે બાજુમાં આપણે જે ટાટાની એક ગાડી ઊભી છે, જે એક ટાઈમની ઘણી એવી ડિમાન્ડિંગ ગાડી હતી અને જેમ તમને ખબર છે કે ટાટાની જેટલી પણ ગાડીઓ આવે છે એના સેફ્ટી રેટિંગ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ વાળી ગાડીઓ હોય છે। આની ડિટેલ લઈએ। 2011નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે। આની ખાસ વાત એ છે
11થી લઈને અત્યાર સુધી આ ખાલી 18,000 કિલોમીટર ફરેલી છે. અને ટાયર કંપની ટાયરમાં ગાડી છે અને કિલોમીટર પ્લસ માઇનસ નીકળે તો ગાડી પાછી, કિલોમીટરની જવાબદારી, ગાડીની ટોટલી આપણી જવાબદારી. અને પ્રાઇસની વાત કરીએ તો 1,75,000. મિત્રો 18,000, મને ખબર હતી કે આપણે તમને એવું જ લાગશે કે 2011ની ગાડી છે તો 18,000 ઇમ્પોસિબલ છે, પણ જેમ કલ્પેશભાઈએ ગણાવ્યું કે પૂરેપૂરી ગેરંટી છે. અગર તમે મીટર તમને કોઈ પણ જગ્યાએ તમે ચેક કરાવડાવો, મીટર ટેમ્પરિંગ નીકળે તો આપણે ગાડી રિટર્ન લઈ લેવામાં આવશે ને તમને તમારા પૂરેપૂરા પૈસા પાછા આપી દેવામાં આવશે. અને ગાડીની જેમ તમે પ્રાઇસ જોઈ, પ્રાઇસ ઘણી બધી ઓછી છે અને આની અંદર પણ તમારું માન સન્માન કરી આપવામાં આવશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈએ. તો મિત્રો હવે જે ગાડી તમને બતાવવા જઈ રહ્યો છું ને, આપણે મોસ્ટ ડિમાન્ડિંગ, હંમેશાથી ડિમાન્ડિંગ ગાડી રહી છે. જેમ તમે જોયું મારુતિ સુઝુકીની સ્વિફ્ટ આવી છે, કે આની ડિટેલ લઈએ. 2014નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, GJ12 પાર્સિંગમાં ગાડી છે અને 40,000 કિલોમીટર જેન્યુઅલ ફરેલી છે. પ્યોર પેટ્રોલમાં ગાડી છે. ઓનર 3 છે, પણ કિલોમીટરની જવાબદારી આપણે લઈ શકીએ છીએ. 4 લાખ રૂપિયા પ્રાઇસ મૂકેલી છે, એમાં બી નેગોશિયેબલ. તો 4 લાખની અંદર તમને સ્વિફ્ટ જોવા મળી જશે. અને અગર તમારે સ્વિફ્ટ ના લેવી હોય, હેચબેક ના લેવી હોય, એસયુવીની અંદર તમારે જવું હોય તો જે તમે ગાડી જોઈ રહ્યા છો હવે આવી ગઈ છે બ્રેઝા ગાડી આવી ચૂકી છે. આની ડિટેલ લઈએ. આ 2016નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ને DL પાર્સિંગમાં છે. તમારે ગુજરાત કરીને આપવામાં આવશે. તમારે કોઈ બી જગ્યાએ પાર્સિંગ કરાવવો, GJ24, GJ1, GJ2, એ તમારા સિલેક્ટેડ નંબર, જે તમારે સિલેક્ટેડ નંબર લો એમાં તમને મળી જશે. ને 2016નું મોડલ બ્રેઝા ફર્સ્ટ ઓનર ગાડી છે. અને આની પ્રાઇસની વાત કરીએ તો માત્ર 6 લાખ. 6 લાખ રૂપિયાની અંદર મિત્રો DL ની આપણે તમને ગાડી દેખાઈ રહી છે, પણ DL ની આપણે GJ માં કન્વર્ટ કરીને આપી દેવામાં આવશે. બ્રેઝા ડીઝલ ગાડી છે મિત્રો. ડીઝલની અંદર તમને ખબર છે કે બ્રેઝા બહુ સારું એવું એવરેજ ગાડી આપે છે. ચલો આપણે નેક્સ્ટ કાર લઈએ. તો મિત્રો પહેલા જે તમને સ્વિફ્ટ બતાવી એ ઓલ્ડ લુકમાં હતી. અગર તમારે ઓલ્ડ લુકમાં ના જોવો, ન્યૂ લુક વાળી સ્વિફ્ટ લેવી હોય તો એ પણ અવેલેબલ છે. આની ડિટેલ લઈ લઈએ. 2018નું મોડલ છે, 70,000 ગેરંટેડ કિલોમીટર ફરેલી છે. પ્યોર પેટ્રોલમાં ગાડી છે, ફર્સ્ટ ઓનર ગાડી છે. આની પ્રાઇસ 5,50,000 રૂપિયા. 5,50,000ની અંદર તમને ન્યૂ લુક વાળી સ્વિફ્ટ નહીં જોવા મળી જશે. અને હવે આપણે જે ગાડી તમને જોવા બતાવી રહ્યો છું, જે આપણો મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે, આપણે i10 આવી ચૂકી છે. હેચબેકની અંદર આ મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે સ્મોલ ફેમિલી માટે. આની ડિટેલ લઈએ. આ 2009નું મોડલ છે, 2 લાખ રૂપિયા પ્રાઇસ છે. પ્યોર પેટ્રોલમાં, એમાં બી માન સન્માન રહેશે. 2 લાખ મિત્રો, ઓનલી ફોર 2 લાખની અંદર તમને આ ગાડી આપી દેવામાં આવશે. અને કલ્પેશભાઈ 2009નું મોડલ છે, તો આનું આપણે જેમ કે રીપાર્સિંગ આપણે કરાવીશું, પણ તો કેટલા વર્ષનું રીપાર્સિંગ બીજું મળી જશે? 5 વર્ષનું રીપાર્સિંગ મળશે ને એ બી ઇન્ક્લુડ ખર્ચો છે, એ બી આવી જશે. અચ્છા, તો મિત્રો આપણે રીપાર્સિંગનો ખર્ચો પણ અંદર ઇન્ક્લુડ છે. RTO ચાર્જીસ, આપણે નામ ટ્રાન્સફરનો ચાર્જ પણ અંદર ઇન્ક્લુડ છે. અને ગાડી કેટલાની છે? 2 લાખની. એની અંદર પણ તમને ડિસ્કાઉન્ટ છે. એટલે ઓલમોસ્ટ એવું સમજો કે આપણે 15 થી 20,000 જેવું તો તમને ઇનડાયરેક્ટલી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે ગાડી તમને 1,80ની પડશે. અને એની અંદર પણ તમને ડિસ્કાઉન્ટ આપી દેવામાં આવશે સારું એવું, જ્યારે પણ તમે શોરૂમ વિઝિટ કરશો. એના પછી આપણે સ્મોલ ફેમિલી માટે બીજી સારી એવી ગાડી ગણાય છે રેનોલ્ટની, જે મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે, ઊંચી ગાડી જે ગણાય છે, રેનોલ્ટની ક્વિડ ઉભી છે. આની ડિટેલ લઈએ. આ 2017નું મોડલ છે. આ બી 70,000 ગેરંટેડ કિલોમીટર ફરેલી છે. અને આમાં લોન પણ થઈ જશે. તમારે 3 લાખ રૂપિયાની મેક્સિમમ લોન થઈ જશે. 2017ની ફૂલ્લી ઓટોમેટિક ગાડી રહેશે. આની એવરેજ પણ 18 થી 20ની રહેશે. મિત્રો ઓટોમેટિક ગાડી અગર તમારે જોઈએ તો 18 થી 20ની એવરેજ વાળી ગાડી જોઈએ તો આપણે જેમ તમને ખબર છે કે ક્વિડ ઉભી છે. આપણે આનું જેમ તમે ગ્રાઉન્ડ લેવલ જોઈ શકો છો, ઘણી ઊંચી ગાડી આવે છે. આપણે સ્મોલ ફેમિલીની અંદર ઘણી સારી ગાડી ગણાય છે. તો ચલો આપણે એક બીજી આપણે મોસ્ટ ડિમાન્ડિંગ મારુતિ સુઝુકીની એક ગાડી તમને બીજી પણ બતાવી દઉં. તો આ છે એ ગાડી જેની હું તમને વાત કરી રહ્યો હતો, મારુતિ સુઝુકીની વેગેનર, જે મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી છે. આની ડિટેલ લઈએ. આ 2009નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે. આમાં પેટ્રોલ પ્લસ CNGની એન્ટ્રી બી મળી જશે. આની પ્રાઇસ છે ફક્ત 1,75,000. 1,75,000 મિત્રો, 1,75,000 એની અંદર પણ CNG આવશે, CNG સાથે. તો મિત્રો અત્યારે લગભગ CNG આપણે કરાવવા જઈએ તો 60-70 30-40,000 ગણીને ચાલવાનું, પણ એ બી તમને ઇન્ક્લુડ ટ્રાન્સફર સાથે તમને રીપાર્સિંગ કરીને આપવાનું, ઇન્સ્યોરન્સ લઈને આપવાનું. 1,75,000માં તમને ટોટલી ખર્ચો આવી જશે. અને CNG પણ, એટલે અત્યારે મોસ્ટ ઓફ તમે CNG કોઈ પણ ગાડીમાં નખાવા જવાનું મિત્રો તો CNG કીટ જ આપણે 50+ આવી રહી છે. 50,000+ CNG કીટ આવી રહી છે. એની અંદર RTO બધું, એટલે તમને ઓલમોસ્ટ ગાડી આપણે એવું સમજો કે 2 વ્હીલરના રેટ ઉપર તમને એ ગાડી જોવા મળી જશે. 2 વ્હીલરના રેટ ઉપર ગાડી મળી રહી છે, તો ફટાફટ આવી જાઓ, તો ગાડી પછી રહેશે નહીં. મિત્રો SUVમાં દમદાર ગાડી જે ગણાય છે, SUVની અંદર જે દમદાર ગાડી ગણાય છે, રેનોલ્ટની ડસ્ટર એ ઊભી છે. આની ડિટેલ લઈએ. 2014નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, સેકન્ડ ઓનર ગાડી છે, ઇન્ક્લુડ ટ્રાન્સફર છે. આની પ્રાઇસની વાત કરીએ તો ફક્ત 4.5 લાખ રૂપિયા ગેરંટેડ, 40,000 કિલોમીટર ફરેલી. RTO ઇન્સ્યોરન્સ ટોટલી ઇન્ક્લુડ આવશે.
મિત્રો 4.5 અંદર મિત્રો તમને ડસ્ટર મળી રહી છે ને એસયુવી આપણાને જેમ તમને ખબર છે ડસ્ટરનું જે એન્જિન આવે છે ને મિત્રો આટલું પાવરફુલ એન્જિન આવે છે ને જેની વાત ના પૂછો, જોરદાર. અને જેમ તમે આપણે ઇન્ટિરિયર જોયું, આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ કન્ડિશનની અંદર ઇન્ટિરિયર મૂકેલું છે. હવે અગર તમે આપણે કોઈ નાની કાર શોધી રહ્યા છો, સ્મોલ ફેમિલી માટે કોઈ નાની કાર શોધી રહ્યા છો તો એ અહીં ઊભેલી છે. મારુતિ સુઝુકીની ઇગ્નિસ ઊભી છે. આની ડિટેલ લઈએ. આ 2018નું મોડલ રહેશે, ફર્સ્ટ ઓનર ડીઝલ ગાડી છે. આ મારુતિએ ડીઝલમાં બહુ ઓછા પીસ નીકાળેલી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે. અને એવરેજની વાત કરીશું તો ડીઝલમાં તમને 24 થી 25ની એવરેજ તમને આમાં મળી જશે અને પૂરેપૂરી લોન કરી આપવાની જવાબદારી મારી. અને ફર્સ્ટ ઓનર ગાડી છે. 4.5 લાખ રૂપિયા પ્રાઇસ મૂકેલી છે, ઓન ટેબલ નેગોશિયેબલ. એટલે 0 DPની અંદર તમને 0 DPમાં તમને કરી આપવામાં આવશે. મિત્રો અગર તમે 0 DPની અંદર કાર શોધી રહ્યા છો તો દાસ ઓટો કન્સલ્ટ ઉપર તમને 0 DPની અંદર ગાડી મળી જશે અને 25+ ડીઝલની અંદર. એટલે CNGની કોઈ જરૂરત નથી મિત્રો. CNG આમાં નખાયા જ નહીં, કારણ કે 25+ ડીઝલની અંદર તમને એવરેજ કાઢી આવશે. ઇગ્નિસ છે. આપણે ફટાફટ આવી જાઓ, આપણે લેવી હોય તો ક્યાં આવશો? દાસ ઓટો કન્સલ્ટ ઉપર. હવે આવી ચૂકી છે આપણે ફરીથી હોન્ડાઈની i10 આવી ચૂકી છે હોન્ડાઈની. આની અંદર એક પ્લસ પોઈન્ટ તમને પહેલાંથી જો જણાવી દઉં મિત્રો કે આ જે છે ને સનરૂફવાળી i10 છે મિત્રો. સનરૂફવાળી i10 છે. જેમ તમે જોઈ શકો છો ગાડીની અંદર સનરૂફ નાખેલું છે. કંપનીએ ઘણા ઓછા પીસ જે બનાવ્યા હતા જેની અંદર સનરૂફ નાખ્યું. તો આની ડિટેલ લઈએ. i10 સ્પોર્ટ્સ મોડલ છે. આસ્ટા ટોપ મોડલ છે, 2010નું મોડલ. આમાં સનરૂફ આવશે, ઓટોમેટિક, ફૂલ્લી ઓટોમેટિક ગાડી આવશે. અને પ્રાઇસની વાત કરીએ તો ફક્ત 2,75,000 રૂપિયાનો પ્રાઇસ. 2,75,000 મિત્રો. 2,75,000ની અંદર i10 પ્લસ ઓટોમેટિક પ્લસ સનરૂફવાળી આપણે i10. તો મિત્રો હવે આવી ચૂકી છે નેનો. ટાટાની મજબૂત ગાડી નેનો આવી ચૂકી છે. સ્મોલ ફેમિલી માટે સારી ગાડી ગણાય છે. આની એકવાર ડિટેલ લઈએ. 2016નું મોડલ છે, ફર્સ્ટ ઓનર છે, ઓટોમેટિક ગાડી છે અને પેટ્રોલમાં તમને 20 થી 22ની એવરેજ મળી જશે. અને પ્રાઇસની વાત કરીએ તો ફક્ત 2 લાખ રૂપિયા. બીજી બી નેનો આપણા જોડે અવેલેબલ છે. બીજી ઓટોમેટિક 3 નેનો અવેલેબલ છે, મેન્યુઅલમાં 2 અવેલેબલ છે અને CNGમાં બી અવેલેબલ છે. તો મિત્રો અગર તમારે નેનો જોઈએ, કોઈ પણ કલરમાં જોઈએ, અહીં આપણે લગભગ આપણે તમે આગળ ઓવરવ્યૂમાં જોયું હશે, અહીં આપણે 5 થી 6 અને 6 અને ઊભેલી છે. તમને કોઈ પણ ટાઈપની નેનો જોઈએ, પેટ્રોલમાં જોઈએ, ઓટોમેટિકમાં જોઈએ, CNGમાં જોઈએ, દરેક ટાઈપની તમને અહીં નેનો મળી જશે. નેનો જ નહીં મિત્રો, તમારે કોઈ પણ ટાઈપની કાર જોઈએ, આપણે કોઈ પણ મોડલની અંદર કાર જોઈએ, જેમ તમે આગળ ઓવરવ્યૂમાં જોયું, ઘણો બધો સ્ટોક છે. બધો સ્ટોક એક વિડીયોની અંદર કવર કરવો પોસિબલ નથી. કોઈ પણ ટાઈપની કાર જોઈએ તો તમારે એકવાર શોરૂમની મુલાકાત લો, અથવા તો સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ નંબર દેખાડે છે. કોન્ટેક્ટ નંબરથી કોન્ટેક્ટ કરી શકો છો. કલ્પેશભાઈને તમે જાણ કરી શકો છો કે ભાઈ અમારે આ ગાડી જોઈએ છે. એ તમને એ ગાડી આપણે સેટ કરાવી દેશે અને સારી ડીલ તમને આપી દેશે. અને જેમ તમે ઓલરેડી આપણે પ્રાઇસ તો તમે જોઈ જ લીધા છે. એ પ્રાઇસની અંદર RTO ચાર્જીસ ઇન્ક્લુડ છે, પ્લસ ડિસ્કાઉન્ટ પણ એક્સ્ટ્રા આપવામાં આવશે અગર તમે અમારા વિડીયોના માધ્યમથી આવશો તો. આ બધી ગાડીઓ તમારે જોવી હોય તો એકવાર કલ્પેશભાઈ જોડે છે એનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ. એડ્રેસ રહેશે નારણપુરા, ધરતી વિકાસ સર્કલ, વિજયનગર રોડ, ધનલક્ષ્મી પેટ્રોલ પંપની સામે, દાસ ઓટો કન્સલ્ટ. તો મિત્રો જેમ આપણે કલ્પેશભાઈએ જણાવ્યું, આ એનું એડ્રેસ છે અને અત્યારે તમને સ્ક્રીન ઉપર એમની બધી ડિટેલ દેખાઈ રહેશે. એમનું આપણે એડ્રેસ દેખાઈ રહ્યા છે. ઉપર તમને કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યા છે. કોન્ટેક્ટ નંબરથી કોન્ટેક્ટ કરી શકો છો. પણ મારું કહેવું એ છે કે તમે એકવાર શોરૂમની મુલાકાત કરશો તો તમને ઘણી બધી બીજી પણ કાર જોવા મળી જશે. તો તમારે એકવાર દાસ ઓટો કન્સલ્ટની મુલાકાત લેવી ફરજિયાત રહેશે. કોઈ પણ શોરૂમ ઉપર જતાં પહેલાં એકવાર દાસ ઓટો કન્સલ્ટની મુલાકાત લો અને પોતાની ડીલ સારી અને સસ્તી અને સૌથી બેસ્ટ બજેટવાળી કાર તમે અહીંથી લઈ જઈ શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.